આગળ વાત કરીએ એન્ટી કરપ્શન બ્યુરોના એવા કામોની કે જે સતત તમે જ્યારે દરરોજ પ્રેસ નોટ વાંચો ત્યારે તમને થાય કે નહીં, એસીબી સરસ કામ કરી રહી છે. એસીબી વારંવાર એવો પ્રયત્ન કરે નાગરિકોને એવું કહેવાનું કે તમારી પાસે કોઈ લાંચ માંગે છે તો 1064 પર તમે ફોન કરો. અમે તમને એવું કહી રહ્યા છીએ કે તમને એવું લાગે છે કે તમારી પાસે કોઈ લાંચ માંગી રહ્યું છે, તમે સહમત નથી તો ફોન કરો એ હેલ્પલાઇન પર. પ્રશ્ન એ છે કે શું સમાજને કરપ્શનથી સૂગ છે? શું સમાજ ખરેખર એવું ઈચ્છે છે કે એને ભ્રષ્ટાચારથી મુક્ત થવું છે? એનો જવાબ મહદઅંશે ના છે. કેમ કે જો ભ્રષ્ટાચારની સૂગ કે શરમ કશું એ હોત સમાજને, તો આપણે આ સ્થિતિમાં આવતા જ નહીં. એસીબીને કાલે સુરતમાં એક રેડ કરી, જેમાં એસએમસીના એક એન્જિનિયર, નામ એમનું જિગ્નેશ મોદી બિલ પાસ કરવા માટે 45,000ની લાંચ એમણે માંગી હતી ને લાંચ લેતા ઝડપાયા. એ લાંચ લેતા ઝડપાયા એટલે સ્વાભાવિક રીતે ક્લાસ 2 કર્મચારી આ રીતે લાંચ લેતા ઝડપાય એટલે બધા જ લોકો કહે કે આ એસીબી જબરદસ્ત કામ કર્યું, ટ્રેપ કરીને એક એન્જિનિયરને પકડી પાડ્યો. હવે આ જ મહાશય જિગ્નેશ મોદી વર્ષ 2021માં 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા. સેમ માણસ 2021માં 15,000ની લાંચ લીધી. તમે 15,000ની લાંચ લેતા જે વ્યક્તિને રંગે હાથ ઝડપ્યો હતો, એ જ વ્યક્તિ આટલા સમય પછી 5 વર્ષ પછી 45,000ની લાંચ લેતા ઝડપાય છે. એટલે એની લાંચની રકમ વધી ગઈ, બાકી એ માણસની માનસિકતામાં કોઈ ફરક ન આવ્યો. આવું કેવી રીતે થઈ શકે? તો જવાબ બહુ સ્પષ્ટ છે કે આવું કશું પણ થાય ત્યારે મોટાભાગે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા હોય છે. એ સસ્પેન્ડ કર્યા પછી પાછા ફરજ પર હાજર કરી દે છે, કેમ કે કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલ્યા કરે અને પછી અનંત કાળ સુધી ચાલ્યા કરે. એમાં નિવેડો આવે અને પછી કશુંક આપણી સામે ઉદાહરણ પ્રસ્થાપિત થાય એવા જૂજ કેસ છે. કાગળ પર એક ટ્રેપ થઈ, એના પછી વ્યક્તિને અધિકાર છે પોતાને નિર્દોષ સાબિત કરવાનો, અને એ અધિકારનો ઉપયોગ એ વર્ષો સુધી કર્યા કરે, અને અધિકારનો ઉપયોગ કરતાં કરતાં એ ફરી હાજર થઈ જાય. એની લાંચની રકમ 15,000માંથી 45,000 થઈ જાય. સ્થિતિઓ બહુ ન બદલાય. સૌરાષ્ટ્ર પાસે એક ઉર્જા વિભાગમાં કામ કરતા એક અધિકારી એ લાંચ માગતા હતા. એક વ્યક્તિનો ફોન આવ્યો. અમે કહ્યું તમે ફોન કરો એન્ટી કરપ્શન બ્યુરોમાં, એ લોકો કરશે મદદ. તેમણે કહ્યું કે આજ મેં 3 વર્ષ પહેલાં લાંચ લેતા ઝડપાયા હતા, ફરી હાજર થઈ ગયા છે અમારા જિલ્લામાં અને બેખૌફ રીતે લાંચ માંગી રહ્યા છે. એટલે સૌથી વધારે આપણે એવું માનીએ કે આવું થવાથી અસર શું થાય, તો કે એમની ઇજ્જત પર અસર થાય. પણ કરપ્શન કરતા માણસોને એવું નાક હોતું નથી કે જે એમને એવું લાગે કે કરપ્શન કરશે ને પછી એનાથી એ છાપે ચડશે તો કપાઈ જવાનું છે. કેમ કે કરપ્શન કરતા પકડાવાથી આ લોકોનું નાક કપાઈ જતું હોત તો જિગ્નેશ મોદી 15,000માંથી અપગ્રેડ કરીને 45,000ની લાંચ લેતા ન ઝડપાયા હોત. આ આપણી વ્યવસ્થાનું પ્રતિબિંબ છે આપણી સામે. આપણે એને કેટલી ગંભીરતાથી લઈએ છીએ એના પર બધો જ આધાર છે. પોલીસ સિવાય બહુ ખાસ બીજા ડિપાર્ટમેન્ટમાં એસીબીના કેસથી પ્રેશર આવતું હોય એવું બહુ વિશેષ રૂપે બનતું નથી.